આપણે માર્કંડેય પુરાણના 6ઠ્ઠા દિવસની કથાને આગળ વધારીએ. આ બાળાએ મારા મૃત્યુની વાત સાંભળીને પ્રાણ ત્યાગી દીધા, છતાં હું જીવિત છું. મુદ નિષ્ઠુરને ધિકાર છે. હું ક્રૂર છું, અનાર્ય છું, અને જે મારા માટે જ મૃત્યુને પ્રાપ્ત થયેલી તે મૃગનયની પત્ની વિના પણ અત્યંત નિર્દય થઈને જીવી રહ્યો છું. ત્યાર પછી તેણે પોતાના મનના આવેગને રોક્યો અને મોહ ત્યાગીને વિચાર કરવા લાગ્યા, તે મરી ગઈ, તેથી હું પણ તેના નિમિત્તે પ્રાણ ત્યાગી દઉં તો તેનાથી તે બિચારીને શું ઉપકાર થશે? આ કાર્ય તો સ્ત્રી માટે જ પ્રશંસનીય છે. જો વારંવાર હા પ્રિય, હો પ્રિય કહીને દિન ભાવે રડતો રહું તો પણ મારા માટે પ્રશંસાની વાત નથી. મારું કર્તવ્ય તો તે છે પિતાજીની સેવા કરવી. આ જીવન તેમને આધીન છે, તેથી તેને ત્યાગ કઈ રીતે કરી શકો? પરંતુ આજથી સ્ત્રી સંબંધી ભોગનો પરિત્યાગ કરી દેવો હું મારા માટે ઉચિત માનું છું. જોકે આનાથી પણ તે તન્વજ્ઞનો કોઈ ઉપકાર થતો નથી, તેમ છતાં મારે તો સર્વથા વિષય ભોગનો ત્યાગ કરવો જ ઉચિત છે. એનાથી ઉપકાર અથવા અપકાર કંઈ પણ થતું નથી. જેણે મારા માટે પ્રાણ ત્યાગી દીધા તેના માટે મારો આ ત્યાગ બહુ ઓછો છે એવો નિશ્ચય કરીને તેમણે મદાલસા માટે જલાંજલિ આપી અને ત્યાર પછી ના કર્મ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. ઋતધ્વજ બોલ્યા કે જો આ જન્મમાં મને મારી સુંદરી પત્ની મદાલસા મને ફરી મળી ન શકે તો બીજી કોઈ સ્ત્રી મારી જીવનસાથી બની શકતી નથી. મૃગ જેવા વિશાળ નેત્રોવાળી ગંધર્વ રાજકુમારી મદાલસા સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે હું સંભોગ કરી શકતો નથી. આ મેં સર્વથા સત્ય કહ્યું છે. બંને નાગકુમાર કહે છે કે પિતાજી આ પ્રમાણે મદાલસા વિના તેઓ સ્ત્રી સંબંધી સમસ્ત ભોગોનો પરિત્યાગ કરીને હવે પોતાની ઉંમરના મિત્રો સાથે રહીને મનના દુઃખને ભૂલવા પ્રયત્ન કરે છે. આ જ તેમનું સૌથી મોટું કામ છે. પરંતુ આ તો ઈશ્વર કોટીમાં પહોંચેલી વ્યક્તિઓ માટે પણ અત્યંત દુષ્કર છે. પછી સામાન્ય લોકોની તો વાત જ ક્યાં છે? નાગરાજ અશ્વતર બોલ્યા કે પુત્ર, જો કોઈ કાર્યને અસંભવ માનીને મનુષ્ય તેના માટે ઉદ્યોગ નહીં કરે તો ઉદ્યોગ છોડવાથી તેમને બહુ નુકસાન થશે. તેથી મનુષ્ય પોતાના પુરુષાર્થનો ત્યાગ કર્યા વિના કર્મનો આરંભ કરવો જોઈએ, કેમ કે કાર્યની સિદ્ધિ ભાગ્ય અને પુરુષાર્થ બંને પર આધારિત છે. તેથી હું તપસ્યાનો આશ્રય લઈને એવો પ્રયત્ન કરીશ જેથી આ કાર્ય શીઘ્ર સિદ્ધ થાય. આમ કહીને નાગરાજ અશ્વતર હિમાલય પર્વતના પ્લાક્ષવતરણ તીર્થમાં જે સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં જઈને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેઓ ત્રણેય સમય સ્નાન કરતા અને નિયમ પ્રમાણે આહાર લેતા રહીને સરસ્વતી દેવીમાં મન લગાવીને ઉત્તમ વાણીમાં તેમની સ્તુતિ કરતા હતા. અશ્વતરે કહ્યું કે જે સંપૂર્ણ જગતને ધારણ કરનારા અને વેદોના જનની છે તે કલ્યાણમયી સરસ્વતી દેવીને પ્રસન્ન કરવાની ઈચ્છાથી હું તેમના ચરણોમાં શીશ ઝુકાવીને તેમની સ્તુતિ કરું છું. દેવી મોક્ષ અને બંધનરૂપી અર્થથી યુક્ત જે કંઈ પણ સત અને અસત પદ છે તે બધું તમારામાં અસંયુક્ત થઈને પણ સંયુક્તની જેમ સ્થિત છે. દેવી જેમાં સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે તે પરમ અક્ષર તમે જ છો. પરમ અક્ષર પરમાણુની જેમ સ્થિત છે. જેમ કાષ્ઠમાં અગ્નિ તથા પાર્થિવ સૂક્ષ્મ પરમાણુ રહે છે તે જ પ્રમાણે બ્રહ્મ અને આ સૂક્ષ્મ જગત તમારામાં સ્થિત છે. દેવી ઓમકાર અક્ષરના રૂપમાં જે તમારો શ્રી વિગ્રહ છે તે સાવર જંગમ રૂપ છે. તેમાં જે 3 માત્રાઓ છે તે બંધુ અસ્તિ નાસ્તિ રૂપે પ્રયુક્ત થનારું જે કંઈ પણ છે તે બધું તમનામાં સ્થિત છે. 3 લોક, વેદ, 3 વિદ્યાઓ અને 3 અગ્નિ, 3 જ્યોતિ, ધર્મ વગેરે, 3 વર્ગ, 3 ગુણ, 3 શબ્દ, 3 દોષ, 3 આશ્રમ, 3 કાળ, 3 અવસ્થાઓ, ત્રિવિધ, પિતર, દિવસ, રાત અને સંધ્યા, આ બધા 3 માત્રાઓની અંતર્ગત છે. દેવી સરસ્વતી આ પ્રમાણે બધું તમારું સ્વરૂપ છે. જુદા જુદા પ્રકારના દ્રષ્ટિકોણ રાખનારી વ્યક્તિઓને માટે જે બ્રહ્મના આદિ અને સનાતન સ્વરૂપભૂત 7 પ્રકારની સોમયજ્ઞ સંસ્થાઓ, 7 પ્રકારની હવિર્યજ્ઞ સંસ્થાઓ તથા 7 પ્રકારની પાપયજ્ઞ સંસ્થાઓનું વેદમાં વર્ણન છે તે બધાનું અનુષ્ઠાન બ્રહ્માદિ પુરુષ તમારા અંગભૂત મંત્રોના ઉચ્ચારણથી જ કરે છે. ઉક્ત 3 માત્રાઓથી પરે જે અર્ધમાત્રાના આશ્રય બિંદુ છે તેનો વાણી દ્વારા નિર્દેશ કરી શકાતો નથી. તે અવિકાર્ય, અક્ષય, દિવ્ય તથા પરિણામ શૂન્ય છે. દેવી આ આપનું સ્વરૂપ છે જેનું વર્ણન મારા દ્વારા અસંભવ છે. મુખ, જીભ, તાળું અને હોઠ વગેરે કંઈ પણ સ્થાનથી તેનું ઉચ્ચારણ થઈ શકતું નથી. ઇન્દ્ર, વસુ, બ્રહ્મા, ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ પણ તે જ છે. તે જ સંપૂર્ણ જગતનું નિવાસસ્થાન, જગત સ્વરૂપ, જગતનો ઈશ્વર તથા પરમેશ્વર છે. સાંખ્ય, વેદાંત અને વેદોમાં તેનું જ પ્રતિપાદન થયું છે. અનેક શાખાઓમાં તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવ્યો છે. તે આદિ અંતથી રહિત છે તથા સત અસતથી વિલક્ષણ હોવા છતાં પણ સત સ્વરૂપ છે. અનેક રૂપોમાં પ્રતીત થતો હોવા છતાં પણ એક છે, અને એક હોઈને પણ જગતના ભેદોનો આશ્રય લઈને અનેક છે. તે નામરૂપથી રહિત છે. 6 ગુણ, 6 વર્ગ તથા 3 ગુણ પણ તેને આશ્રિત છે. તે એક જ પરમ શક્તિમાન તત્વ છે જે વિવિધ પ્રકારની શક્તિ રાખનારા જીવોમાં શક્તિનો સંચાર કરે છે. સુખ, દુઃખ તથા મહાસુખ બધું જ તે અર્ધમાત્રા રૂપ તુર્યપદનું સ્વરૂપ છે. આ પ્રમાણે 3 માત્રાઓથી અતીત જે તુર્યધામરૂપ બ્રહ્મ છે તે તમારામાં જ અભિવ્યક્ત થાય છે. દેવી આ પ્રમાણે સકલ નિષ્કલ, અદ્વૈતનિષ્ઠ તથા દ્વૈતનિષ્ઠ જે બ્રહ્મ છે તે પણ તમારાથી વ્યાપ્ત છે. જે પદાર્થ નિત્ય છે, જે વિનાશશીલ છે, જે આ પૃથ્વી પર, અંતરિક્ષમાં અથવા કોઈ સ્વપ્નમાં જોવામાં આવે છે તે બધાની ઉપલબ્ધિ
તમારાથી જ થાય છે. મૂર્તિ, અમૂર્ત, સમસ્ત ભૂત અથવા એક ભૂત જે કંઈ પણ દ્યુલોક, પૃથ્વી, આકાશ તથા અન્ય સ્થાનમાં ઉપલબ્ધ થાય છે તે બધા તમારા જ સ્તર અને વ્યંજનોથી જોડાયેલા છે. આ પ્રમાણે સ્તુતિ કરવાથી વિષ્ણુની જીવારૂપી સરસ્વતીએ પ્રગટ થઈને મહાત્મા અશ્વતર નાગને કહ્યું કે કંબલના ભાઈ નાગરાજ અશ્વતર, તમારા મનમાં જે ઈચ્છા હોય તે જણાવો, હું તમને વરદાન આપીશ. અશ્વતર બોલ્યા કે દેવી, પ્રથમ તો આપ કંબલને જ મને સહાયક તરીકે આપો અને અમને બંને ભાઈઓને સંગીતના સમસ્ત સ્વરોનું જ્ઞાન આપો. સરસ્વતીએ કહ્યું કે નાગરાજ, આ 7 સ્વરૂપ, 7 ગામ, રાગ, 7 ગીત, 7 મૂર્છાઓનો 49 પ્રકારના તાન અને 3 ગામ, આ બધાને તમે અને કંબલ પણ ગાઈ શકો છો. આ સિવાય મારી કૃપાથી તમને 4 પ્રકારના પદ, 3 તાલ અને 3 લયનું પણ જ્ઞાન થઈ જશે. મેં 3 યતિ અને 4 પ્રકારના વાજાનું જ્ઞાન પણ મેં તમને આપી દીધું. આ બધું તો તમને મારી કૃપાથી મળશે. બીજું પણ આની અંતર્ગત જે સ્વર વ્યંજન સંબંધી વિજ્ઞાન છે તે બધું જ તમને અને કંબલને મેં પ્રદાન કર્યું. તમે બંને ભાઈ સંગીતની સંપૂર્ણ કળામાં કેટલા કુશળ છો તેવું ભૂદેવ, ભૂલોક, દેવલોક અને પાતાળલોકમાં બીજું કોઈ નહીં હોય. સર્વની જીવારૂપી સરસ્વતી દેવી આમ કહીને તત્કાળ અંતર્ધ્યાન થઈ ગયા. તે બંને ભાઈઓને સરસ્વતીજીના કથનાનુસાર પદ, તાલ અને સ્વર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી તેઓ કૈલાસ શિખર પર નિવાસ કરનારા ભગવાન શંકરની આરાધના કરવા માટે ત્યાં ગયા અને વીણાના લયની સાથે 7 પ્રકારના ગીતોથી શંકરજીને પ્રસન્ન કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરવા લાગ્યા. પ્રાતઃકાળે, રાત્રે, મધ્યાહ્નમાં અને બંને સંધ્યાઓમાં તેઓ ભગવત પરાયણ થઈને ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. ઘણા સમય સુધી સ્તુતિ કર્યા પછી તેમાંના ગીતથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા કે વર માગો. ત્યારે કંબલ સહિત અશ્વતરે મહાદેવજીને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, જો આપ અમારા બંને પર પ્રસન્ન છો તો અમને મનોવાંછિત વરદાન આપો. કુવલાક્ષની પત્ની મદાલસા જે મૃત્યુ પામી છે તે પહેલાંની જ અવસ્થામાં મારી કન્યા રૂપે પ્રગટ થાય. તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હોય, પહેલાંના જેવી તેની કાંતિ હોય તથા તે યોગની અને યોગ વિદ્યાની જનની થઈને મારા ઘરમાં ઉત્પન્ન થાય. મહાદેવજીએ કહ્યું કે નાગરાજ, તમે જે કહ્યું છે તે મારી કૃપાથી અવશ્ય પૂર્ણ થશે. શ્રદ્ધાનો દિવસ આવે ત્યારે તમે આપેલા મધ્યમ પિંડને શુદ્ધ અને પવિત્ર થઈને ખાઈ લેજો. તે ખાધા પછી તમારા મધ્યમ ફણામાંથી કલ્યાણી મદાલસા જેવી મૃત્યુ પામી છે તે જ રૂપમાં ઉત્પન્ન થશે. તમે આવી કામના સાથે તે દિવસે પિતૃનું તર્પણ કરજો, તેથી તે તરત તમારી સમક્ષ પ્રગટ થઈ જશે. આ સાંભળીને તે બંને ભાઈ મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરીને બહુ સંતોષ સાથે પાછા રસાતળમાં આવી ગયા. અશ્વતરે તે જ પ્રમાણે શ્રાદ્ધ કર્યું અને મધ્યમ પિંડનું વિધિપૂર્વક ભોજન કર્યું. પછી જ્યારે તેઓ ઉક્ત મનોરથને લઈને તર્પણ કરવા લાગ્યા તે સમયે તેમના શ્વાસ લેતા મધ્યમ ફણામાંથી સુંદરી મદાલસા પ્રગટ થઈ ગઈ. નાગરાજે આ રહસ્ય કોઈને કહ્યું નહીં. મદાલસાને મહેલની અંદર ગુપ્ત રીતે સ્ત્રીઓના સંરક્ષણમાં મૂકી દીધી. આ બાજુ નાગરાજના પુત્ર દરરોજ ભૂલોકમાં જતા અને ઋતધ્વજની સાથે દેવતાઓની જેમ ક્રીડા કરતા હતા. એક દિવસ નાગરાજે પ્રસન્ન થઈને પોતાના પુત્રોને કહ્યું કે મેં તમને પહેલાં જે કાર્ય કહ્યું હતું તે તેમ કરતા કેમ નથી? પુત્રો, રાજકુમાર ઋતધ્વજ આપણા ઉપકારી અને આદરણીય છે. પછી તેમનો ઉપકાર કરવા માટે તમે લોકો તેમને મારી પાસે કેમ લઈ આવતા નથી? પોતાના પ્રિય આ પ્રમાણે કહેવાથી તે બંને મિત્ર નગરમાં ગયા અને થોડી વાતચીતનો પ્રસંગ ચલાવીને તેમણે કુવલાક્ષને પોતાના ઘરે આવવા માટે કહ્યું. ત્યારે રાજકુમારે તે બંનેને કહ્યું કે સખે, આ ઘર પણ તમારું જ છે. ધન, વાહન, વસ્ત્ર વગેરે જે કંઈ મારું છે તે બધું આપનું પણ છે. જો તમારો મારા પર પ્રેમ છે તો તમે ધન, રત્ન વગેરે જે કંઈ કોઈને આપવા ઈચ્છો અહીંથી લઈને આપો. દુર્દેવ, મને આપના સ્નેહથી એટલો વંચિત કરી દીધો છે કે આપ મારા ઘરને પોતાનું સમજતા નથી. જો તમે મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો મારું ઘર અને ધનને પોતાનું સમજજો. આપ લોકોનું જે કંઈ છે તે મારું છે અને મારું આપ લોકોનું છે. આપ લોકો મારા બહારના પ્રાણ છો. આ વાતને સત્ય માનો. હું મારા હૃદયના સોગંદ આપીને કહું છું, આપ મારા પર કૃપા કરીને ફરીથી આવી ભેદભાવની વાત મુખથી બોલશો નહીં. આ સાંભળીને તે બંને નાગકુમારોના મુખ સ્નેહના આંસુઓથી ભીંજાઈ ગયા અને તેઓ થોડું પ્રેમપૂર્વક રોષથી બોલ્યા. ઋતધ્વજ, તમે જે કંઈ કહો છો તેમાં જરા પણ સંદેહ નથી. અમારા મનમાં તેવો જ ભાવ છે, પરંતુ અમારા મહાત્મા પિતાએ વારંવાર કહ્યું છે કે હું કુવલાક્ષને જોવા ઈચ્છું છું. આટલું સાંભળતા જ કુવલાક્ષ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને એવું કહીને પિતાજીની જેવી આજ્ઞા છે તે જ કરીશ તેઓ પૃથ્વી પર તેમના ઉદ્દેશ્યથી પ્રણામ કરવા લાગ્યા. કુવલાક્ષ બોલ્યા કે હું ધન્ય છું, અત્યંત પુણ્યાત્મા છું. મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ છે? કેમ કે આજે પિતાજી મને જોવાની ઈચ્છા કરે છે. તેથી મિત્રો, આપ લોકો ઉઠો અને તેમની પાસે ચાલો. હું પિતાજીના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે તેમની આ આજ્ઞાનું ક્ષણવાર પણ ઉલ્લંઘન કરવા ઈચ્છતો નથી. આમ કહીને રાજકુમાર ઋતધ્વજ તે બંને નાગકુમારોની સાથે નગરમાંથી બહાર નીકળ્યા અને પુણ્યસલિલા ગોમતીના તટ પર ગયા. ત્યાર પછી તેઓ ગોમતીની મધ્ય ધારામાં ચાલવા લાગ્યા. રાજકુમારે વિચાર્યું, નદીના સામા કિનારે આ લોકોનું ઘર હશે. એટલામાં તે નાગકુમારો એમને ખેંચીને પાતાળમાં પહોંચાડી દીધા. ત્યાં ગયા પછી તેમણે પોતાના બંને મિત્રો સ્વસ્તિકથી સુશોભિત
શોભિત નાગકુમારોના રૂપમાં જોયા. તેઓ ફણાઓના મણીથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમને આ રૂપમાં જોઈને રાજકુમારને બહુ આશ્ચર્ય થયું. તેમણે હસતા હસતા પ્રેમપૂર્વક કહ્યું કે વાહ, આ તો સારું થયું. પાતાળમાં ક્યાંક તો વીણા અને વેણીના મધુર ધ્વનિ સાથે સંગીતનો અવાજ સંભળાતો હતો. ક્યાંક મૃદંગ અને ઢોલ વગેરે વાજિંત્રો વાગતા હતા. સેંકડો મનોહર ભવન ચારે બાજુ દેખાતા હતા. આ પ્રમાણે પોતાના પ્રિય નાગકુમારોની સાથે પાતાળની શોભા નિરખતા રહીને રાજકુમાર ઋતધ્વજ આગળ વધવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ બધાએ નાગાર્જુનના મહેલના પ્રવેશ કર્યો. નાગરાજ અશ્વતરના સોનાના સિંહાસન પર જેમ મીણા, મૂંગા અને રત્નોની ઝાલરો લટકી રહી હતી બિરાજમાન હતા. તેમના અંગોમાં દિવ્ય હાર તથા દિવ્ય વસ્ત્રો શોભી રહ્યા હતા. કાનમાં મણિઓના કુંડળ શોભી રહ્યા હતા. સફેદ મોતીઓનો મનોહર હાર વક્ષસ્થળની શોભા વધારી રહ્યો હતો અને ભુજાઓમાં બાજુબંધ શોભતા હતા. બંને નાગકુમારોએ આજ અમારા પિતાજી છે આમ કહીને રાજકુમારને તેમના દર્શન કરાવ્યા અને પિતાજીએ નિવેદન કર્યું કે આજ અમારા મિત્ર કુવલ્યાક્ષ છે. ઋતધ્વજે મસ્તક ઝુકાવીને નાગરાજના ચરણોમાં પ્રણામ કર્યા. નાગરાજે તેમને બળપૂર્વક ઉઠાવ્યા અને ખૂબ કસીને છાતીએ દબાવી દીધા. પછી તેમનું મસ્તક સૂંઘીને કહ્યું કે બેટા, ચિરંજીવ થાવ, શત્રુઓનો નાશ કરીને પિતા માતાની સેવા કરો. વત્સ, તમે ધન્ય છો, કેમ કે મારા પુત્રોએ પરોક્ષમાં પણ તમને તમારા દિવ્ય ગુણોની પ્રશંસા કરી છે. તમે મન, વાણી અને શરીર ચેષ્ટાઓ સાથે પોતાના ગુણ ગૌરવ સહિત સદા વૃદ્ધિ પામો. ગુણવાનનું જ જીવન પ્રશંસનીય છે. ગુણહીન મનુષ્ય તો જીવતા જ મરેલા છે. ગુણવાન પુત્ર માતા પિતાને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. દેવતા, પિતર, બ્રાહ્મણ, મિત્ર, યાચક, દુઃખી તથા બંધુ બાંધવ પણ ગુણવાન પુરુષના ચિરંજીવ થવાની અભિલાષા કરે છે. જેમની કદી નિંદા થતી નથી, જે દીન દુઃખીઓ પર દયા કરે છે, તે આપત્તિગ્રસ્ત મનુષ્યને શરણમાં લે છે. આવા ગુણવાન પુરુષોનો જન્મ સફળ છે. વીર કુલ્યાક્ષને આમ કહીને તેમનો સ્વાગત સત્કાર કરવા માટે નાગરાજે પોતાના પુત્રોને કહ્યું કે બેટા, ક્રમશઃ સ્નાન વગેરે પૂરા કરીને આમને ઈચ્છાનુસાર ભોજન કરાવો. એના પછી આપણે એમના મનને પ્રસન્ન કરનારી વાતો કરતા રહીને થોડો સમય સાથે બેસીશું. રાજા શત્રુજીતના પુત્રે તેમની આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાર પછી સત્યવાદી નાગે પોતાના પુત્રો તથા રાજકુમાર સાથે પ્રસન્નતાપૂર્વક ભોજન કર્યું. ત્યાર પછી આવે છે ઋતધ્વજ મદાલસાની પ્રાપ્તિ. બાલ્યાવસ્થામાં પોતાના પુત્રોને મદાલસાનો ઉપદેશ. સુમતિ કહે છે કે નાગરાજ મહાત્મા અશ્વતર જ્યારે ભોજન કરી ચૂક્યા ત્યારે તેમના પુત્ર અને રાજકુમાર ઋતધ્વજ ત્રણેય તેમની પાસે આવીને બેઠા. નાગરાજે મનને પ્રસન્ન કરનારી વાતો કહીને પોતાના પુત્રના મિત્રને પ્રસન્ન કર્યા અને પૂછ્યું, આયુષ્માન, આજે તમે મારા ઘરે આવ્યા છો, તેથી જે રીતે તમને સુખ મળે એવી કોઈ વસ્તુને માટે જો તમારી ઈચ્છા હોય તો કહો. જેમ પુત્ર પોતાના પિતાને મનની વાત કહે છે તે પ્રમાણે તમે પણ નિઃસંશક થઈને મને પોતાની ઈચ્છા હોય તે કહો. સોનું, ચાંદી, વસ્ત્ર, વાહન, આસન અથવા કોઈ અત્યંત દુર્લભ તથા મનોવાંછિત વસ્તુ મારી પાસે માગો. કુવલ્યાક્ષે કહ્યું કે ભગવાન, આપની કૃપાથી મારા પિતાના ઘરમાં આજે પણ સુવર્ણ વગેરે કિંમતી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓની મારે જરૂરત નથી. જ્યાં સુધી પિતાજી હજારો વર્ષો સુધી પૃથ્વી પર શાસન કરે છે અને તમે પાતાળલોકનું રાજ કરો છો, ત્યાં સુધી મારું મન યાચના કરવા માટે ઉત્સુક થઈ શકતું નથી. જેમના પિતા જીવિત છે તેઓ પરમ સૌભાગ્યશાળી અને પુણ્યાત્મા છે. ભલા મારી પાસે શું નથી? સજ્જન, મિત્ર, નિરોગી શરીર, ધન, યૌવન સર્વ કાંઈ તો છે. એ વાતની ચિંતા ન કરીએ કે મારા ઘરમાં ધન છે કે નહીં. પિતાની છત્રછાયામાં રહે છે તે જ સુખી છે. જે લોકો બાળપણથી જ પિતૃહીન થઈને કુટુંબનો ભાર વહન કરે છે તેમના સુખ ભોગ છીનવાઈ જવાના કારણે હું તો એ જ સમજું છું કે વિધાતાએ તેમને સૌભાગ્યથી વંચિત કર્યા છે. હું તો આપની કૃપાથી વિધાતાએ આપેલા ધન, રત્ન વગેરે ભંડારમાંથી પ્રતિદિન યાચકોને તેમની ઈચ્છા અનુસાર દાન આપતો રહું છું. અહીં આવીને મેં પોતાના મુગટથી જે આપના બંને ચરણોનો સ્પર્શ કર્યો તથા આપના શરીર સાથે મારો સ્પર્શ થયો એટલાથી જ મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું. રાજકુમારના વિનયપૂર્વકના વચનો સાંભળીને નાગરાજ અશ્વતરે પ્રેમપૂર્વક કહ્યું કે જો મારી પાસેથી રત્ન અને સુવર્ણ વગેરે લેવાનું તમારું મન નથી થતું તો બીજી કોઈ વસ્તુ જે તમારા મનને પ્રસન્ન કરી શકે તે માગો, હું તમને આપીશ. કુવલ્યાક્ષે કહ્યું કે ભગવાન, આપના આશીર્વાદથી મારા ઘરમાં બધું જ છે. વિશેષતા આપના દર્શનથી મને બધું જ મળી ગયું. આપ દેવતા છો અને હું મનુષ્ય. આપે પોતાના શરીરથી મારું જે આલિંગન કર્યું છે એનાથી હું કૃતકૃત્ય થયો છું. મારું જીવન સફળ થઈ ગયું. નાગરાજ, આપના ચરણરજે મારા મસ્તક પર જે સ્થાન બનાવ્યું છે તેનાથી મને શું નથી મળ્યું? જો આપને મને મનોવાંછિત વર આપવો જ છે તો એ જ આપો કે મારા હૃદયથી પુણ્યકર્મનો સંસ્કાર કદી દૂર ન થાય. અશ્વતર બોલ્યા કે વિદ્વાન, એવું જ થશે. તમારી બુદ્ધિ ધર્મમાં લાગેલી રહેશે. છતાં આજે તમે મારા ઘરમાં આવ્યા છો, તેથી તમને મનુષ્યલોકમાં જે વસ્તુ દુર્લભ લાગતી હોય તે મારી પાસે માગો. તેમની આ વાત સાંભળીને રાજકુમાર ઋતધ્વજ બોલ્યા કે પોતાના બંને મિત્ર નાગકુમારોના મુખ સામે જોવા લાગ્યા. ત્યારે તે બંનેએ પિતાને પ્રણામ કરીને રાજપુત્રના અભિષ્ટ હતું તેને સ્વરૂપ સ્પષ્ટ રૂપે કહેવાનો આરંભ કર્યો. નાગકુમાર બોલ્યા કે પિતાજી, ગંધર્વ કુમારી મદાલસા આમની પ્રિય પત્ની હતી. તેને કંઈ દુષ્ટ બુદ્ધિના દુરાત્માએ દાનવે જે એમની સાથે શત્રુતા રાખતો હતો ધોકો આપ્યો. તેણે આ દાનવના મુખથી આમના મૃત્યુના સમાચાર સાંભળીને પોતાના પ્રિય પ્રાણ ત્યગી દીધા. ત્યારે
એમણે પોતાની પત્ની પ્રત્યે કૃતજ્ઞ થઈ આવી અને પ્રતિજ્ઞા લીધી કે હવે મદાલસા છોડીને બીજી કોઈ સ્ત્રી મારી પત્ની થઈ શકશે નહીં. પિતાજી, આ વીર ઋતધ્વજ આજે તે જ સર્વાંગ સુંદરી મદાલસાને જોવા ચાહે છે. જો આવું થઈ શકે તો એમનો મનોરથ પૂર્ણ થઈ શકે. ત્યારે નાગરાજ ઘરમાં છુપાવેલી મદાલસાને લઈ આવી અને રાજકુમારને તે દેખાડી તથા પૂછ્યું, ઋતધ્વજ, આ તમારી પત્ની મદાલસા છે કે નહીં? તેને જોતા જ રાજકુમાર લજ્જા છોડીને બોલી ઉઠ્યો કે હા પ્રિય, કહીને તેના તરફ ગયો. ત્યારે નાગરાજે તેને રોક્યો અને મદાલસાના મૃત્યુથી જીવિત થયાની બધી વાત કહી સંભળાવી. પછી તો રાજકુમારે પ્રસન્ન થઈને પોતાની પ્રિય પત્નીને ગ્રહણ કરી. ત્યાર પછી તેના સ્મરણ કરતાની સાથે તેનો પ્રિય અશ્વ ત્યાં આવી પહોંચ્યો. તે સમયે નાગરાજને પ્રણામ કરીને તેઓ અશ્વ પર આરૂઢ થયા અને મદાલસાની સાથે પોતાના નગરમાં ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને તેમણે પોતાના પિતા તથા માતાને મદાલસાના મરીને જીવિત થયાના સમાચાર કહ્યા. કલ્યાણમય મદાલસાએ પણ સાસુ સસરાના ચરણોમાં પ્રણામ કર્યા તથા અન્ય સ્વજનોને પણ યથાયોગ્ય સન્માન આપ્યું. ત્યાર પછી તે નગરમાં પુરવાસીઓને ત્યાં બહુ મોટો ઉત્સવ થયો. ત્યાર પછી ઘણો સમય પસાર થયા પછી મહારાજ શત્રુજીત પરલોકવાસી થઈ ગયા. ત્યારે પુરવાસીઓએ તેમના મહાત્મા પુત્ર ઋતધ્વજને, તેમના આચરણને વ્યવહાર બહુ ઉદાર હતા, રાજગાદી પર અભિષિક્ત કર્યા. તેઓ પણ પોતાની પ્રજાનું પોતાના પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ત્યાર પછી મદાલસાના ગર્ભથી પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેનું નામ વિક્રાંત રાખ્યું. પુત્રનું નામ સાંભળીને પરિવારજનોને આનંદ થયો, પરંતુ મદાલસા નામ સાંભળીને હસવા લાગી. તેણે ચત્તા, સૂતેલા અને જોરજોરથી રડતા શિશુને રાજી કરવા માટે આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું કે હે તા, તું તો શુદ્ધ આત્મા છે, તારું કોઈ નામ નથી. આ કલ્પિત નામ તો તને હમણાં જ મળ્યું છે. આ શરીર પણ 5 મહાભૂતનું બનેલું છે. એ જ ન તારું છે, ન તો તું એનો છે. પછી રડે છે શા માટે? અથવા તું નથી રડતો? આ અવાજ તો રાજકુમાર પાસે પહોંચીને આપમેળે પ્રગટ થાય છે. તારી સમગ્ર ઇન્દ્રિયોમાં જે અલગ અલગ ગુણ અવગુણની કલ્પના થાય છે તે પણ 5 મહાભૂત છે. જેમ આ જગતમાં અત્યંત દુર્લભ ભૂત અને ભૂતોના સહયોગથી વૃદ્ધિ પામે છે, તે જ પ્રમાણે અન્ન અને જળ વગેરે ભૌતિક પદાર્થોને આપવાથી મનુષ્યના પંચભૂતના શરીરની જ પુષ્ટિ થાય છે. તેથી તારા શુદ્ધ આત્માની ન તો વૃદ્ધિ થાય છે, ન નુકસાન થાય છે. તું પોતાના આ શરીર તથા શરીરરૂપી ઘર જીર્ણ થાય તો તેનો મોહ કરીશ નહીં. શુભાશુભ કાર્યો અનુસાર આ દેહ પ્રાપ્ત થયો છે. તારું આ શરીર મધ વગેરેથી બંધાયેલું છે. તું તો એનાથી સર્વથા મુક્ત છો. કોઈ જીવ પિતા રૂપે પ્રસિદ્ધ છે, કોઈ પુત્ર કહેવાય છે, કોઈ માતા અને કોઈને પ્રિય સ્ત્રી કહે છે, કોઈ આને મારું કહે છે, કોઈ અપનાવે છે અને કોઈ આ મારું નથી. આ ભાવથી પોતાનાથી અલગ રાખે છે. આ પ્રમાણે ભૂત સમુદાયના વિવિધ રૂપ છે એવું તારે સમજવું જોઈએ. જોકે સમસ્ત ભોગ દુઃખરૂપ છે, છતાં મૂઢ ચિત્તનો માનવ તેને દૂર કરવા તથા સુખની પ્રાપ્તિ કરનાર સમજે છે. પરંતુ જે જ્ઞાની છે, જેમનું ચિત્ત મોહગ્રસ્ત નથી, તેઓ સુખને પણ દુઃખ જ માને છે. સ્ત્રીઓની શોભા શું છે? હાડકાઓનું પ્રદર્શન, જેને આપણે અત્યંત સુંદર નેત્ર કહીએ છીએ, તે મજાની કલુષિતા અને મોટા મોટા સ્તન વગેરે માંસની ગાંઠો છે. તેથી પુરુષ જેના ઉપર અનુરાગ રાખે છે તે સ્ત્રી શું નરકની જીવતી જાગતી મૂર્તિ નથી? પૃથ્વી પર વાહનો ચાલે છે, વાહન પર આ શરીર ચાલે છે, અને આ શરીર પણ એક બીજો પુરુષ બેઠેલો છે, પરંતુ પૃથ્વી અને વાહન તેને મમતા દેખાતી નથી, જેવી પોતાના દેહમાં દેખાય છે. આ જ મૂર્ખતા છે. જેમ જેમ તે બાળક મોટું થવા લાગ્યું તેમ તેમ મહારાણી મદાલસા તેને મમતા શૂન્ય જ્ઞાનનો ઉપદેશ આપવા લાગી. જેમ જેમ તેના શરીરમાં બળ આવતું ગયું તેમ તેમ તે પિતા પાસે વ્યવહારિક બુદ્ધિ શીખવા લાગ્યો. તેમ તેમ માતાના વચનોથી તેને આત્મજ્ઞાનનું જ્ઞાન પણ થઈ ગયું. આ પ્રમાણે માતાએ જન્મથી જ પોતાના પુત્રને એવો ઉપદેશ આપ્યો કે જેથી જ્ઞાની અને મમતા શૂન્ય થઈને તેણે ગૃહસ્થ ધર્મ પ્રત્યે પોતાના મનને જવા ન દીધું. આ પ્રમાણે જ્યારે મદાલસાના ગર્ભથી બીજો પુત્ર ઉત્પન્ન થયો ત્યારે પિતાએ તેનું નામ સુબાહુ રાખ્યું. આ સાંભળીને પણ મદાલસા હસવા લાગી. એ બાળકને પણ તે પહેલાંની જેમ રમાડતા રમાડતા બાળપણથી જ એવો ઉપદેશ આપવા લાગી જેથી તે પરમ બુદ્ધિમાન થઈ ગયો. ત્રીજા પુત્ર ઉત્પન્ન થયો ત્યારે રાજાએ તેનું નામ શત્રુમર્દન રાખ્યું. એ સાંભળીને પણ મદાલસા બહુ વાર સુધી હસતી રહી તથા તેને પણ તેણે પહેલાંની જેમ બાળપણથી જ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. મોટા થયા પછી નિષ્કામ કર્મ કરવા લાગ્યા. સકામ કર્મો તરફ તેની રુચિ ન રહી. રાજા ઋતધ્વજ જ્યારે ચોથા પુત્રનું નામકરણ કરવા તૈયાર થયા ત્યારે સદાચારણ પરાયણ મદાલસા પર તેમની દ્રષ્ટિ પડી. તે સમયે તે મંદ હસી રહી હતી. તેને હસતી જોઈને રાજાને થોડું કુતૂહલ થયું. તેણે પૂછ્યું કે દેવી, જ્યારે હું નામકરણ કરું છું ત્યારે તમે હસો છો કેમ? એનું કારણ બતાવો. હું તો સમજું છું કે વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન આ નામ સુંદર છે. આ ક્ષત્રિયોને યોગ્ય તથા શૌર્યમાં ઉપયોગી છે. જો તમારા મનમાં એવી વાત હોય તો આ નામ સારા નથી, તો મને મારા આ ચોથા પુત્રનું નામ તમે રાખો. મદાલસા બોલી કે મહારાજ, આપની આજ્ઞાનું પાલન કરવાનું મારું કર્તવ્ય છે, તેથી આપ કહો છો તે પ્રમાણે હું જ આપના ચોથા બાળકનું નામ રાખીશ. આ ધર્મજ્ઞ બાળક આ સંસારમાં અલક નામથી વિખ્યાત થશે. આપનો આ કનિષ્ઠ પુત્ર બહુ બુદ્ધિમાન થશે. માતા દ્વારા રખાયેલા અલગ આ સંબંધ નામ સાંભળીને રાજા ખડખાટા હસી પડ્યા અને આ પ્રમાણે બોલ્યા કે શુભે, તમે મારા આ પુત્રનું નામ જે અલર્ક રાખ્યું છે તેનું શું કારણ છે? આવું અસંબદ્ધ નામ કેમ રાખ્યું? આનો અર્થ શું છે?
મદાલસાએ કહ્યું કે મહારાજ, આ તો વ્યવહારિક કલ્પના છે. લૌકિક વ્યવહાર ચલાવવા માટે કોઈ પણ નામ રાખી દેવામાં આવે છે. એનાથી પુરુષનો કોઈ પણ સંબંધ નથી. આપે પણ જે નામ રાખ્યા છે તે પણ નિરર્થક જ છે. કઈ રીતે તો કહું છું, સાંભળો. જ્ઞાની લોકો પુરુષનો વ્યાપક કહે છે. આપે પ્રથમ પુત્રનું નામ વિક્રાંત રાખ્યું. એના અર્થ પર વિચાર કરો. ક્રાંતિનો અર્થ છે ગતિ. એક સ્થાનથી બીજા સ્થાન પર જવાને ગતિ કહે છે. જ્યારે આ દેહનો ઈશ્વર આત્મા સર્વત્ર વ્યાપક છે ત્યારે તે બીજી જગ્યાએ જઈ શકતો નથી. તેથી તેનું નામ વિક્રાંત રાખવામાં આવ્યું. એ મને નિરર્થક લાગે છે. પૃથ્વીનાથ બીજા પુત્રનું નામ જે સુબાહુ રાખવામાં આવ્યું તે પણ વ્યર્થ છે, કેમ કે આત્મા નિરાકાર છે. તેને બા ક્યાંથી આવી? ત્રીજા પુત્રનું નામ જે અરિમર્દન નામ રાખવામાં આવ્યું, મારા સમજવા પ્રમાણે તે પણ અસંબદ્ધ છે. આનું કારણ પણ સાંભળો. અરિમર્દનનો અર્થ થાય છે શત્રુનું મર્દન કરનાર. જ્યારે બધા શરીરોમાં એક જ આત્મા હોય છે ત્યારે તેનો શત્રુ કોણ અને કોણ મિત્ર? મૂર્તિમાન ભૂતો દ્વારા મૂર્તિમાન ભૂતોનું જ મર્દન થાય છે. આત્મા તો અમૂર્ત છે, તેનું મર્દન કઈ રીતે થઈ શકે? ક્રોધ વગેરે આત્માથી અલગ હોય છે. તેથી આ અરિમર્દનની કલ્પના નિરર્થક છે. જો વ્યવહારનો સારી રીતે નિર્વાહ કરવા માટે આવા અસંગત નામોની કલ્પના થઈ શકતી હોય તો અલગ નામમાં જ કેમ આપને નિરર્થકતા લાગે છે? રાણી મદાલસા દ્વારા આ પ્રમાણે સારી રીતે સમજાવ્યા પછી બુદ્ધિમાન મહારાજ ઋતધ્વજે પોતાની પ્રાણવલ્લભાને યથાર્થવાદીની માનીને કહ્યું કે તમારું કથન સત્ય છે. ત્યાર પછી તેણે પહેલા પુત્રોની જેમ તેને પણ જ્ઞાનપ્રદ વાતો સંભળાવવાની શરૂ કરી. ત્યારે રાજાએ તેને અટકાવીને કહ્યું. રાજા બોલ્યા, કર્યા શું કરો છો? પહેલા પુત્રોની જેમ આને પણ જ્ઞાનનો ઉપદેશ આપીને મારી વંશ પરંપરાનો નાશ કરવા કેમ તૈયાર થઈ છો? જો તમારે મારું પ્રિય કાર્ય કરવું હોય અને મારી વાતોને માનવી તેમને ઉચિત લાગતી હોય તો મારા પુત્રને પ્રવૃત્તિ માર્ગમાં લગાવી દો. આમ કરવાથી કર્મ માર્ગનો ઉચ્છેદ નહીં થાય તથા પિતરોના પિંડદાનનો લોપ નહીં થાય. જે પિતર દેવલોકમાં, જે તિર્યક યોનિમાં પડ્યા છે, જે મનુષ્ય યોનિમાં અને ભૂત યોનિમાં સ્થિત છે, તે પુણ્યાત્મા હોય કે પાપાત્મા, જ્યારે ભૂખ તૃષાથી વ્યથિત થાય છે તો પોતાના કર્મમાં લાગેલા મનુષ્ય પિંડદાન તથા જલદાન દ્વારા તેમને તૃપ્ત કરે છે. એ જ પ્રમાણે તે દાતાઓ અને અતિથિઓને પણ સંતુષ્ટ રાખે છે. દેવતા, મનુષ્ય, તિતર, ભૂત, પ્રેત, ગુહ્યક, પક્ષી, કીટ, કૃમિ વગેરે પણ મનુષ્ય વડે જ જીવિકા ચલાવે છે. તેથી સુંદરી, તમે માત્ર પુત્રને એવો ઉપદેશ આપો જેથી આલોક અને પરલોકમાં ઉત્તમ ફળ આપનારા ક્ષત્રિયોચિત કર્તવ્યોનું તેને પૂરેપૂરું જ્ઞાન હોય. પતિના કહેવાથી શ્રેષ્ઠ નારી મદાલસા પોતાના પુત્ર અલકને આ પ્રમાણે ઉપદેશ આપે છે કે બેટા, તું જ ધન્ય છે જે શત્રુ રહિત થઈને એકલો જ ચિરકાળ સુધી આ પૃથ્વીનું પાલન કરતો રહીશ. પૃથ્વીના પાલનથી તને સુખભોગની પ્રાપ્તિ થશે અને ધર્મના ફળ સ્વરૂપ તને અમરત્વ મળે. પર્વના દિવસે બ્રાહ્મણોને ભોજન દ્વારા તૃપ્ત કરાવજે. બંધુ બાંધવની ઈચ્છા પૂર્ણ કરજે. પોતાના હૃદયમાં બીજાના હિતનું ધ્યાન રાખજે અને પરાય સ્ત્રીઓ તરફ કદી મનને જવા દઈશ નહીં. પોતાના મનમાં સદા વિષ્ણુનું, ભગવાનનું ચિંતન કરજે. તેમના ધર્મ વડે કામ, ક્રોધાદિ છયે શત્રુઓને જીતવા, જ્ઞાન દ્વારા માયાનું નિવારણ કરવું અને જગતને અનિત્યતાનો વિચાર કરતા રહેવું. ધનની વૃદ્ધિ માટે રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો. યશ માટે ધનનો સદવ્યય કરવો. પરાઈ નિંદા સાંભળતા ડરતા રહેવું તથા વિપત્તિમાં પડેલા લોકોનો ઉદ્ધાર કરવો. વીર, તું અનેક યજ્ઞો દ્વારા દેવતાઓને તથા ધન દ્વારા બ્રાહ્મણો તથા શરણાગતોને પ્રસન્ન રાખવા અને યુદ્ધ દ્વારા શત્રુઓને પરાજિત કરવા. બાલ્યાવસ્થામાં ભાઈબંધુઓને આનંદ આપજે. કુમાર અવસ્થામાં આજ્ઞાપાલન દ્વારા ગુરુજનોને સંતુષ્ટ રાખવા. યુવાવસ્થામાં ઉત્તમ કુળને સુશોભિત કરનારી સ્ત્રી પ્રસન્ન રાખવી અને વૃદ્ધાવસ્થામાં વનમાં નિવાસ કરીને વનવાસીઓને સુખ આપવું. તાત રાજ્ય કરતા પોતાના સુહૃદોને પ્રસન્ન રાખવા. સાધુ પુરુષની રક્ષા કરતા રહીને યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરવું. સંગ્રામમાં દુષ્ટ શત્રુઓનો સંહાર કરતા ગાયો અને બ્રાહ્મણોની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા. ત્યાર પછી આવે છે મદાલસાનો અલર્ક રાજનીતિનો ઉપદેશ. સુમતિ કહે છે કે આ પ્રમાણે માતા દ્વારા દરરોજ સારી રીતે ઉછેરવામાં આવતો અલક થોડો મોટો થયો. કુમાર અવસ્થામાં પહોંચ્યા બાદ તેના ઉપનયન સંસ્કાર થયા. ત્યાર પછી તે બુદ્ધિમાન રાજકુમારે માતાને પ્રણામ કરીને કહ્યું કે માં, મારે આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે અહીં શું કરવું જોઈએ? આ બધું મને કહો. મદાલસા બોલી કે બેટા, રાજ્યાભિષેક થયા પછી રાજાએ તેના ધર્મને અનુકૂળ ચાલીને આરંભથી જ પ્રજાને પ્રસન્ન રાખવી. સાતે વ્યસનોનો પરિત્યાગ કરી દે, કેમ કે રાજાના મૂળનું છેદન કરનાર છે. પોતાની ગુપ્ત મંત્રણા બહાર ફૂટી જવાથી તેનો લાભ ઉઠાવીને શત્રુ આક્રમણ કરી દે છે. તેથી આવું ન થવા દેવું જોઈએ. શત્રુઓની પિતાની રક્ષા કરવી જોઈએ. જેમ રથની ગતિ વક્ર હોવાથી 8 પ્રકારના નાશને પ્રાપ્ત થાય છે, તેની ઉપર 8 દિશાઓથી પ્રહાર થવા લાગે છે, તે જ પ્રમાણે ગુપ્ત મંત્રણા ફૂટી જવાથી રાજાના 8 વર્ગનો નાશ થાય છે. રાજાએ એ વાતનો પણ પતો લગાવતા રહેવું જોઈએ કે શત્રુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દોષથી અથવા શત્રુઓના બહેકાવવામાં આવીને પોતાના મંત્રીઓમાંથી કોણ દુષ્ટ થઈ ગયો છે અને કોણ વફાદાર છે, કોણ આપણો સાથી અને કોણ શત્રુ સાથે મળેલો છે. આ પ્રમાણે બુદ્ધિમાન ગુપ્તચર નિયુક્ત કરીને શત્રુના ગુપ્તચર પર
દ્રષ્ટિ રાખવી જોઈએ. રાજાએ પોતાના મિત્રો તથા માન્ય બંધુ બાંધવો પર સંપૂર્ણ વિશ્વાસ કરવો ન જોઈએ, પરંતુ જરૂર પડે ત્યારે શત્રુ પર વિશ્વાસ કરી લેવો જોઈએ. કઈ સ્થિતિમાં શત્રુ પર ચડાઈ ન કરીને પોતાના સ્થાન પર સ્થિત રહેવું ઉચિત છે, કારણ કે પોતાની વૃદ્ધિ થશે અને ક્યાં કાર્યથી આપણું નુકસાન થવાની શક્યતા છે. આ બધી વાતોનું રાજાને જ્ઞાન જરૂરી છે. તે 6 ગુણનો ઉપયોગ કરવાનું જાણે છે અને કદી કામને આધીન ન થાય. રાજા પ્રથમ પોતાના આત્માને, પછી મંત્રીઓને જીતવા, ત્યાર પછી આપણી પાસેથી ભરણ પોષણ પ્રાપ્ત કરનાર કુટુંબીજનોના અને સેવકોના હૃદય પર અધિકાર પ્રાપ્ત કરવો, ત્યાર પછી નગરવાસીઓ પોતાના ગુણોથી જીતવા. આ બધું થઈ ગયું પછી શત્રુઓ સાથે વિરોધ કરવા. જે આ બધું જાણ્યા વિના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે, ત્યાં પોતાના આત્મામાં તથા મંત્રીઓ પર અધિકાર ન રાખવાના કારણે શત્રુના વંશમાં પડીને કષ્ટ ભોગવે છે. તેથી બેટા, પૃથ્વીનું પાલન કરનાર રાજાએ પ્રથમ કામ વગેરે શત્રુઓને જીતવાની ચેષ્ટા કરવી જોઈએ. તેમને જીવતારવાનો વિજય અવશ્ય થાય છે. જે રાજા પોતાના વંશમાં થઈ ગયો તે નષ્ટ થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, માન અને હર્ષ આ રાજાના વિનાશક છે. રાજા પાંડુ કામાસક્ત હોવાથી મરાઈ ગયા અને અનુયાદ ક્રોધના કારણે જ પોતાના પુત્રને ગુમાવી બેઠા. આથી રાજાએ કામ અને ક્રોધથી દૂર રહેવું જોઈએ. રાજા પુરુરવા લોભથી મરાઈ ગયા અને રાજા વેનને પણ મદના કારણે બ્રાહ્મણોએ મારી નાખ્યા. આયુષના પુત્રને યમના કારણે પ્રાણ ખેંચવા પડ્યા અને પુણ્યંજયનું મૃત્યુ હર્ષના કારણે થયું, પરંતુ મહાત્મા મરુત્યા બધાને જીતી લીધા. તેથી તેઓ સંપૂર્ણ વિશ્વ પર વિજયી થયા. અને સાથે રાજાએ બધા દોષોનો ત્યાગ કરવો. તે કાગડો, કોયલ, ભ્રમરો, હરણ, સાપ, મોર, હંસ અને મરઘા તથા લોઢાની જેમ વ્યવહારથી શિક્ષણ ગ્રહણ કરે. રાજા પોતાના શત્રુ સાથે ઘુવડ જેવો વ્યવહાર કરે. જેમ ઘુવડ પક્ષી રાત્રે સૂતેલા કાગડા ઉપર ચાંચ આક્રમણ કરે છે, તે જ પ્રમાણે રાજા શત્રુની અવસાધનામાં દશામાં તેના પર આક્રમણ કરે છે તથા યથાસમય કીડીની માફક ચેષ્ટા કરે છે, અર્થાત ધીરે ધીરે આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરતો રહે છે. રાજાએ અગ્નિના તણખા અને શીમડાના બીજ પાસેથી કર્તવ્યની શિક્ષા લેવી જોઈએ. જેમ અગ્નિનો નાનો તણખો મોટા મોટા વનોને બાળી નાખવાની શક્તિ ધરાવે છે, તે જ પ્રમાણે નાનો શત્રુ પણ જો દબાવવામાં ન આવે તો બહુ મોટું નુકસાન કરી શકે છે. જેમ નાનકડું શીમડાનું બીજ એક મહાન વૃક્ષ રૂપે પરિણિત થાય છે, તે જ પ્રમાણે નાનો શત્રુ પણ સમય આવે અત્યંત પ્રબળ થઈ જાય છે. તેથી દુર્બળ અવસ્થામાં તેને ઉખાડીને ફેંકી દેવો જોઈએ. જેમ ચંદ્રમા અને સૂર્ય પોતાના કિરણોને સર્વત્ર સમાન રૂપે પ્રસારે છે, તે જ પ્રમાણે નીતિને માટે રાજાએ પણ સમસ્ત પ્રજા ઉપર સમાન ભાવ રાખવો જોઈએ. વેશ્યા, કમળ, સરબ, સુડી, ગર્ભાણી સ્ત્રીના સ્તન તથા ગોવાળની સ્ત્રી પાસેથી પણ રાજાએ બુદ્ધિ લેવી જોઈએ. રાજા વેશ્યાની જેમ બધાને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરે, કમળના ફૂલની જેમ બધાને પોતાના તરફ આકૃષ્ટ કરે, સરબની જેમ પરાક્રમી બને, સુડીની જેમ એકદમ શત્રુનો વિધ્વંસ કરે. જેમ ગર્ભવતી સ્ત્રીના સ્તનમાં ભાવિ સંતાન માટે દૂધનો સંગ્રહ થવા લાગે છે, તે જ પ્રમાણે રાજા ભવિષ્યને માટે સંગ્રહ કરે. અને એ જ પ્રમાણે ગોવાળની સ્ત્રી દૂધથી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ તૈયાર કરે છે, તે જ પ્રમાણે રાજાએ પણ જાત જાતની કલ્પના પટુ થવું જોઈએ. તે પૃથ્વીનું પાલન કરે ત્યારે ઇન્દ્ર, સૂર્ય, યમ, ચંદ્રમા તથા વાયુ આ પાંચેયના રૂપ ધારણ કરે છે. જેમ ઇન્દ્ર 4 મહિના વર્ષા કરીને પૃથ્વી પર રહેનારા પ્રાણીને તૃપ્ત કરે છે, તે જ પ્રમાણે રાજા દ્વારા પ્રજાજનોને સંતુષ્ટ કરે છે. જેમ સૂર્ય 8 મહિના સુધી પોતાના કિરણોથી પૃથ્વીનું જળ શોષતા રહે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ ઉપાયોથી ધીરે ધીરે કર વગેરેનો સંગ્રહ કરે છે. જેમ યમરાજ આવે ત્યારે પ્રિય અપ્રિય દરેકને મૃત્યુ પાસમાં બાંધે છે, તે જ પ્રમાણે રાજા પણ પ્રિય અપ્રિય તથા સાધુ અને દુષ્ટ પ્રત્યે સમાન ભાવ રાજનીતિનો પ્રયોગ કરે છે. જેમ પૂર્ણચંદ્રમાં જોઈને બધા મનુષ્ય પ્રસન્ન થાય છે, તે જ પ્રમાણે રાજા પ્રત્યે સમસ્ત પ્રજાને સમાન રીતે સંતોષ થાય, તે જ શ્રેષ્ઠ અને ચંદ્રમાના વ્રતનું પાલન કરનારો છે. કેમ વાયુ ગુપ્ત રૂપે સમસ્ત પ્રાણીઓની અંદર સંચાર કરે છે, તે જ પ્રમાણે રાજ પણ ગુપ્તચર દ્વારા પૂર્વાસીઓ, મંત્રીઓ તથા બંધુ બાંધવોના મનને ભાવ જાણવાની ચેષ્ટા કરે છે. બેટા, જેના ચિત્તને બીજા લોકો લોભ કામનાથી અથવા અર્થ ખેંચી શકતા નથી, તે રાજા સ્વર્લોકમાં જાય છે. પોતાના ધર્મથી વિચલિત થઈને કુમાર્ગ પર જનારા મૂર્ખ મનુષ્યને ફરી ધર્મમાં લગાવે છે, તે રાજા સ્વર્ગમાં ચાલ્યા જાય છે. વત્સ, જેના રાજ્યમાં વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મને નુકસાન થતું નથી, તેને આલોક અને પરલોકમાં પણ સનાતન સુખ પ્રાપ્ત થાય છે. સ્વયં દુષ્ટ બુદ્ધિ પુરુષો દ્વારા ધર્મથી વિચલિત ન થાય એવા લોકોને પોતાના ધર્મમાં લગાવવા જોઈએ. એ જ રાજાનું સૌથી મોટું કર્તવ્ય છે અને આ જ તેના સિદ્ધિ પ્રદાન કરનારું છે. રાજા સર્વ પ્રાણીઓનું પાલન કરવાથી કૃતકૃત્ય થઈ જાય છે. યત્નપૂર્વક સારી રીતે પ્રજાનું પાલન કરનાર પ્રજાના ધર્મનો ભોગી થાય છે.
જે રાજા આ પ્રમાણે 4 વર્ણોની રક્ષામાં તત્પર રહે છે તે સર્વત્ર સુખી થઈને વિચરે છે અને અંતમાં તેને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવશે મદાલસા દ્વારા વર્ણાશ્રમ ધર્મ તેમજ ગૃહસ્થાના કર્તવ્યનું વર્ણન. અલર્કે કહ્યું કે મહાભાગે આપણે રાજનીત સંબંધી ધર્મનું વર્ણન કર્યું. હવે હું વર્ણાશ્રમ ધર્મ સાંભળવા ઈચ્છું છું. મદાલસા બોલી કે દાન, અધ્યયન અને યજ્ઞ આ બ્રાહ્મણના 3 ધર્મ છે. યજ્ઞ, તપ કરાવવાનો, વિદ્યા આપવી અને પવિત્ર દાન દેવું, આ 3 પ્રકારની તેની આજીવિકા બનાવવામાં આવી છે. દાન, અધ્યયન અને યજ્ઞ આ 3 ક્ષત્રિયના પણ ધર્મ છે. પૃથ્વીની રક્ષા માટે તથા સત્ર ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરવો આ તેની જીવિકા છે. વૈશ્યના પણ દાન, અધ્યયન અને યજ્ઞ આ 3 ધર્મ છે. વેપાર, પશુપાલન અને ખેતી આ તેની જીવિકા છે. દાન, યજ્ઞ અને વિજિતોની સેવા આ 3 પ્રકારના ધર્મ શુદ્ધને માટે બનાવવામાં આવ્યા છે. શિલ્પકર્મ, દ્વિજાતિઓની સાથે પરમ ખરીદ વેચાણ આ તેની જીવિકા છે. આ પ્રમાણે આ વર્ણ ધર્મ કયા છે. હવે આશ્રમ ધર્મનું વર્ણન સાંભળો. જો મનુષ્ય પોતાના ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે અને નિષિદ્ધના કર્મના આચરણથી તે મૃત્યુ પછી નરકમાં પડે છે. ઉપનયન સંસ્કાર પછી બ્રહ્મચારી બાળક ગુરુના ઘરમાં રહે છે અને ત્યાં મોટા ધર્મ વિહિત છે તે સાંભળો. બ્રહ્મચારીએ વેદોના સ્વાધ્યાય કરો, તે ભિક્ષા માટે ભ્રમણ કરી ભિક્ષામાં મળેલું અન્ન ગુરુને નિવેદિત કરીને તેમની આજ્ઞા અનુસાર જ તેનો ઉપયોગ કર્યો. ગુરુના કાર્યમાં સદા ઉદ્યત રહે, સારી રીતે તેમને પ્રસન્ન રાખે. ગુરુની સૂચના અનુસાર એકાગ્રચિત્ત તત્પરતાપૂર્વક અભ્યાસ કરે. ગુરુ પાસેથી 1, 2 અથવા સંપૂર્ણ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે. ગુરુના ચરણોમાં પ્રણામ કરે અને તેને ગુરુ દક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.